તો આજથી થઈ રહ્યો છે ગુજરાતમાં પોલિયો રસીકરણનો પ્રારંભ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રસીકરણનો પ્રારંભ કરાવી દીધો છે। રાજ્યમાં 83 લાખથી વધુ બાળકોને આ કાર્યક્રમ અંતર્ગત રસી આપવામાં આવશે। 32,997 પોલિયો બૂથ પર રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે 6,599 આરોગ્ય કર્મચારી આ રસીકરણ અભિયાનમાં જોડાશે। કે 2007 થી ગુજરાતમાં એક પણ પોલિયાના દર્દી કે યાની કે બાળક પ્રાપ્ત થયું નથી, જેથી ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે જે રસીકરણના કાર્યક્રમો કર્યા અને ઘર ઘર સુધીની એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવા વગરનું ન રહે એની કાળજી લીધી અને એનું પરિણામ આજે આ પ્રાપ્ત થયું છે। તો આ રસીકરણ 11 ગંભીર આવા રોગોની સામે પ્રતિકાર માટે દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે।